મિત્રો, 25મી ઓગસ્ટ રવિવારે શીતળા સાતમ છે અને તમારામાંથી ઘણા બધા લોકો શીતળા સાતમને તહેવાર તરીકે ઉજવે છે. તે દિવસે ઠંડુ વાસી ખાય છે. પણ મિત્રો, ખરેખર આયુર્વેદ શાસ્ત્ર આમાં શું કહે છે એ જાણવા માંગો છો? તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાસ્થ્યમ આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ, MD આયુર્વેદ ગોલ્ડ મેડાલિસ્ટ, એક આયુર્વેદ ચિકિત્સક છું અને લોકો આયુર્વેદને સમજે અને આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજ બને એ મારો ધ્યેય છે. મિત્રો, આપણે ત્યાં ઘણા બધા ઘરોમાં લોકો શીતળા સાતમ ઉજવે છે અને શીતળા સાતમના દિવસે ઠંડુ વાસી ખાય છે. આગલા દિવસે બનાવેલા દાળ વડા છે અથવા તો થેપલા છે, પરોઠા છે, આવું બધું ઠંડી વાસી વસ્તુ ખાય છે અને શીતળા સાતમ ઉજવે છે. પણ આયુર્વેદ આ બાબતમાં શું કહે છે? બેઝિકલી જોઈએ તો આ ઋતુ એવી છે જેમાં વરસાદ પણ ઓછો થયો છે અને ગરમીનું પ્રમાણ વધવા લાગ્યું છે. એટલે વાતાવરણ મિક્સ વાતાવરણ છે અને ગરમીને કારણે બફારો પણ અનુભવાય છે. તો આ ઋતુમાં સ્વસ્થ રહેવા માટે શીતળા સાતમ એક ધાર્મિક દ્રષ્ટિએ આપણા ધર્મગ્રંથોમાં બતાવ્યું છે કે જે તમને આરોગ્ય આપે છે. શીતળા સાતમ પૌરાણિક માન્યતા પ્રમાણે એક બેન હતા જેના છોકરાને સાચવવા અને રાત્રે આખા દિવસના કામને કારણે રાત્રે સૂઈ ગયા અને અગ્નિ ચાલુ રહી ગઈ, ચૂલો સળગતો રહી ગયો. એટલે ચૂલો આખી રાત સળગતો રહ્યો. એની રાખમાં રાત્રે શીતળા દેવી આળોટે છે અને એને કારણે દાઝી જાય છે, એના શરીરે ફોડલા આવી જાય છે. એટલે શીતળા દેવીનો શ્રાપ આવે છે, એનો છોકરો મરી જાય છે. અને બીજા દિવસે બેન એ છોકરાને શ્રાપ મુક્ત કરવા માટે શીતળા દેવીની પ્રસન્ન કરવા માટે એ જાય છે અને રસ્તામાં જેટલા લોકો પણ મળે છે એ લોકોને મદદ કરે છે. અને અંતે એને એક ઘડી મહિલા મળે છે, એને પણ મદદ કરે છે. એના નેક કામથી એને શીતળા માતા પ્રસન્ન થાય છે અને એનો દીકરો પુનર્જીવિત થાય છે. અને આ જ ક્રિયા એની જેઠાણી જ્યારે કરે છે ત્યારે એ રાગ, દ્વેષ અને ક્રોધ અને અહંકારથી ભરેલા વર્તનને કારણે એને પરિણામ મળતું નથી. મિત્રો, આ વાર્તા રૂપક તરીકે બતાવી છે. એને આયુર્વેદના દ્રષ્ટિકોણથી જોઈએ તો પેલો આગનો ચૂલો સળગતો રહી ગયો છે. મતલબ જ્યારે તમે વધારે પડતું અગ્નિ પર પાક કરો છો, કોઈ પણ વસ્તુ વધારે પકાવો છો ત્યારે અગ્નિમાં એ વસ્તુ બળી જાય છે અને પિત્તન વધારે છે. અને પિત્ત વધે છે એટલે ચામડીમાં બળતરા થાય, ફોડલા થાય, એ બધા લક્ષણ થાય છે. એટલે આ ઋતુમાં ગરમી વધે છે એટલે પિત્ત વધે છે. વધવાથી બચવા માટે શું કરવું જોઈએ એનો ઉપાય બતાવ્યો છે. લોકો શીતળા સાતમ દિવસે ઠંડુ ખાય છે. બરાબર છે, ઠંડુ ખાવાનું છે, પણ વાસી નથી ખાવાનું. વાસી વસ્તુ ખાવાથી, ધારો કે પેલા થેપલા પરોઠાને બધું આગલા દિવસે બનાવેલું વાસી વસ્તુ ખાઓ તો આયુર્વેદના દ્રષ્ટિકોણથી તમારા શરીરમાં વાયુ વધારશે. વાસી નથી ખાવાનું, પણ ઠંડી વસ્તુ ખાવાની છે. અને ઠંડી વસ્તુ કઈ છે? જે નેચરલ ફ્રૂટ મળે છે તે નાશપતી છે, સફરજન છે, કેળા છે, આ બધી વસ્તુ ઠંડી છે. તો એ તમારા શરીરમાં ઠંડક પણ લાવશે, તમારા શરીરમાં લંઘન પણ થશે. એટલે શરીરમાં જે પિત્ત અને વાયુ ઇમ્બેલેન્સ થયું છે એને નોર્મલ કરી દેશે. તો આવી વસ્તુ ખાવાની છે, શીતળ વસ્તુ ખાવાની છે. અને સાથે જે રૂપકમાં બતાવ્યું છે કે જે મહિલા હતી જેણે બધાની મદદ કરવાની ભાવનાથી પ્રસન્ન ચિત્તે કામ કર્યું છે અને એની સામે જેઠાણી રાગ, દ્વેષ ને ક્રોધની ભાવનાથી કામ કર્યું છે, તો એક મહિલાને પરિણામ મળે છે અને એની જેઠાણીને પરિણામ મળતું નથી. કારણ કે આપણા શરીરને સ્વસ્થ રહેવા માટે મન પણ જોડાયેલું છે. મન પણ પ્રસન્ન રહેવું જોઈએ. એટલે કહે છે કે શીતળા સાતમના દિવસે ભગવાનનું, ઈશ્વરનું નામ સ્મરણ કરવું જોઈએ, જપ તપ કરવા જોઈએ, મંત્રોચ્ચાર કરવા જોઈએ. તો બસ આ જ વસ્તુ કરો, ઈશ્વરનું નામ સ્મરણ કરો, જપ તપ કરો, મતલબ મનને શાંત રાખો. રાગ, દ્વેષ, ચિંતા, શોક આ બધા મન ભાગતું રહેશે તો મન ડિસ્ટર્બ થશે અને મનની અસર પાચન શક્તિ પર પડશે. શરીરમાં વાયુપિત્ત કફ ઇમ્બેલેન્સ થશે તો રોગ વધશે. એટલે જે શીતળા સાતમમાં કીધું છે કે ઠંડુ ખાવું અને હલકું ખાવું અને ઉપવાસ કરવું, ભગવાનનું નામ સ્મરણ કરવું, એની પાછળનો હેતુ આ હતો કે તમારું મન શાંત રહી, શરીરમાં ઓછું ખાઓ તો શરીર જાતે રિકવર થાય. શીતળ વસ્તુ ખાઓ, શીતળ એટલે શીતળ જે ફ્રૂટ છે, મેં તમને ગણાવ્યા ફ્રૂટ ખાઓ, વરિયાળીનું શરબત પીવો, એવું શીતળ વસ્તુ લો તો તમારું હેલ્થ સારું રહેશે. તો બસ મિત્રો, આવું જ સરળ છે આયુર્વેદ સમજવું. આયુર્વેદને અપનાવો, આજીવન સ્વસ્થ રહો. નમસ્તે.